નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે તે અગાઉ જ નવા બસ સ્ટેશન વિસ્તારમાં આખલાએ આતંક મચાવતા બે રાહદારીઓને અડફેટે લેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાલિકા દ્વારા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટની ટીમને મોકલવામાં આવતા 1 કલાકની મહેનત બાદ આખલાઓને પકડી બાંધી દેવાયો હતો. ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. ત્યારે ચૂંટણીના માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય સમગ્ર તંત્ર એલર્ટ છે. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. ત્યારે આવા માહોલમાં ડીસાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક આખલો બેકાબુ બનતા આતંક મચાવ્યો હતો. આખલાએ બે રાહદારીઓને અડફેટે લેતા તેમજ અનેક વાહનો પાડી દેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે ડીસા નગરપાલિકાના ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટર જે કે દેસાઈ સહિત પશુ પકડતી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકની મહેનત બાદ આખલાને પકડીને બાંધી દેવાતા સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં વારંવાર રખડતા પશુઓના ત્રાસને લઈ તંત્ર સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.